વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 8 આર્થિક સુધારો. ગયા વિડિયોની અંદર આપણે વિદેશી મૂડીરોકાણના પ્રકારો, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ એનો આપણે અભ્યાસ કર્યો. આ વિડિયોની અંદર ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કાઓ એનો આપણે આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 89 ઉપર ખાસ ધ્યાન આપો. એમાં સૌથી પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિ કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવે છે. કે કયા પડકારો છે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂર છે. કે આપણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ટકી રહેવા માટે આપણે જે ઘરેલું આપણા દેશના જે ઘરેલું ઉદ્યોગો છે એને રક્ષણ આપવા માટે આપણે આયાત છે વધારે પડતી ન કરવી, એને આયાત છે એના પર અંકુશ રાખવાની ખાસ જરૂર છે. કે જેટલી જરૂર છે એટલી જ આયાત વસ્તુ કરવાની છે, એના આપણે અંકુશ રાખવાની જરૂરિયાત છે. બીજો મુદ્દો છે ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. કે આપણા જે ઘરેલું લોકલ ઉદ્યોગો છે આપણા દેશના, એ ઉદ્યોગોનું ઉત્પાદન વધારવા માટે આયાત અવેજીકરણ માટે આપણા ટેકનોલોજીકલ યંત્રો છે, પૂરક યંત્રો છે તથા સંસાધનોની આપણે આયાતનું પ્રમાણ નક્કી કરવું. કે કેટલી આપણે આયાતની જરૂર પડશે, કઈ કઈ વસ્તુ આપણે બહારથી મંગાવી પડશે, એ પણ અંકુશ રાખીને નિયત રાખીને મર્યાદા રાખીને આપણે મંગાવવાની છે. ત્રીજો મુદ્દો છે વિદેશી ઉનિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુની આયાતો પર અંકુશ રાખો કે નહીં. કે વિદેશી ઉનિયામણ બચાવવું જોઈએ એના માટે આપણે બિનજરૂરી જે આ ચીજવસ્તુ છે એની ખરેખર આયાતો પર આપણે અંકુશ રાખો કે નહીં એ પણ વિચારવું જરૂરી છે. કારણ કે આપણે આયાત કરશું તો આપણો ખર્ચ વધી જાય છે. તો વિદેશી ઉનિયામણ ભારતની અંદર નિકાસ કરશું તો આવશે, તો જરૂરી એવી વસ્તુ બિનજરૂરી હોય એ વસ્તુને આપણે આયાત કરવાનું ટાળશું. ત્યાર પછીનો મુદ્દો છે કે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી છે વિદેશી ઉનિયામણ કમાવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું. કારણ કે આપણે આયાત કરશું, આપણે આયાત કરવી પડે, બરાબર, બીજા દેશમાંથી વસ્તુ આપણે લેવી પડે તો એને આપણે રૂપિયા ચૂકવવા પડે. એ રૂપિયા ચૂકવવા માટે આપણે વિદેશી ઉનિયામણ ક્યાંથી મળશે કે આપણે નિકાસનું પ્રમાણ વધારશું, નિકાસને પ્રોત્સાહન આપશું તો વિદેશી ઉનિયામણ આપણા દેશની અંદર આવશે. ઘણી બધી ભારતની વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. કે વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકાર છે. કે ઘણા ખરા ભારતીય વસ્તુઓ છે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગુણવત્તાની દ્રષ્ટિએ ટકી નથી શકતા. તો વિદેશ નીતિ માટે આ એક ઘણો પડકારજનક પ્રશ્ન હતો. કે એને આપણા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય લેવલે બનાવવા એ પણ એક મોટો પ્રશ્ન હતો. કે વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધારસ્તંભમાં નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં અને સારી એવી રોજગારી આપનારા નાના અને ગૃહ ઉદ્યોગોને સારામાં સારું પ્રોત્સાહન આપવું, રક્ષણ આપવું અને તેનો વિસ્તાર કરવો એ પણ એની વિચારવું છે. છેલ્લો મુદ્દો છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઉનિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં અલગ હોય છે. કારણ કે આપણને ખબર છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઉનિયામણની જરૂરિયાત પડે છે. તો જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સમસ્યાઓ છે એ આંતરિક વેપાર એટલે કે દેશની અંદર જે વેપાર થતો હોય એ સમસ્યા કરતાં ઘણી અલગ હોય છે, પડકારજનક પણ હોય છે. તેનું સોલ્યુશન પણ લઈ આવવું જોઈએ. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તન પણ થતા રહે. અને આ બધા પડકારોને ધ્યાનમાં રાખી આપણી જે વિદેશ વ્યાપાર નીતિ છે એમાં ફેરફારો થતા રહ્યા અને એમાં સમયાંતરે પરિવર્તન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કાઓ. આ તબક્કાઓને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ અને બીજું છે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. વૈશ્વિકીકરણ એટલે શું? તો ગયા વિડિયોની અંદર આપણે સમજી ગયા કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને શું કહેશું આપણે? વૈશ્વિકીકરણ. તો આ વૈશ્વિકીકરણ જ્યારે બન્યું છે એ પહેલાની વિદેશ વ્યાપાર નીતિનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો કઈ
પેજ નંબર 90 ઉપર કે સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટીય, આર્થિક, રાજકોષીય માળખાની ગોઠવણ દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો માટે વિદેશી વસ્તુ, વિદેશી વ્યાપાર, વિદેશી કંપની સામે માનસિક વિરોધ હતો. આ ગાળામાં આયાત ઉપર પણ અંકુશ અપાયો કે દેશની નિકાસો પણ ખૂબ જ ઓછી હતી, કારણ કે આપણો દેશ આઝાદ થયો ત્યારે ખેતીની સ્થિતિ એટલી સારી ન હતી, આયાતો ઓછી હતી પણ નિકાસો પણ ઓછી હતી અને વિદેશી વસ્તુનો માનસિક રીતે એને બહિષ્કાર કર્યો. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના પણ અપનાવી. એટલે કે જે પંચવર્ષીય યોજના બહાર પડે છે 1951 ની યોજનાને સ્વીકારી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો પણ થઈ. વિદેશી નિયમન ઘટી જવા પામ્યું, કારણ કે આયાતનું પ્રમાણ વધે એટલે વિદેશી નિયમન ઘટી જાય, કારણ કે સામે નિકાસ ઓછી હોય. વપરાતી ચીજવસ્તુની આયાત ઉપર ભારે નિયંત્રણ મૂકવામાં આવ્યું. ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. એનું આપણા જે ઉદ્યોગો છે દેશની અંદરના એ ઉદ્યોગનું રક્ષણ થાય એના માટે વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો. આયાત ઉપર અંકુશ લાગ્યા અને નિકાસ વધારીને વિકાસ કરવાનો પણ વિચાર આવ્યો. ભારતની નિકાસમાં આપણને ખબર છે ખાસ કરીને ખેત પેદાશો છે, ખેતીને સંદર્ભ પ્રવૃત્તિઓ છે, હસ્તકળા છે, ઝવેરાત છે વગેરે જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી છે એના આધારે બિન પરંપરાગત નિકાસો પણ વધારવામાં આવે. ખેતી સંદર્ભના નિકાસો વધારવામાં આવે. ઝવેરાત, પરંપરાગત નિકાસો છે, બિન પરંપરાગત ટેકનોલોજી છે, એ બધાના નિકાસો વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે. વિદેશી મૂલ્યના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો, જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા વિકાસ વધારવાની નીતિ પણ અપનાવાઈ. જોકે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો પણ મોંઘી થઈ, પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો. આપણા દેશમાં જે વસ્તુ નથી એ વસ્તુને ફરજિયાત આપણે બીજા દેશમાંથી લઈ પડે જ છે. અને આયાતનું પ્રમાણ ઓછું ન થયું, આયાતનું પ્રમાણ ઓછું ન થયું, ખર્ચ પણ વધ્યો. ખર્ચ વધ્યું એટલે લેણદેણ દિશામાં ખાધ પણ ઊભી થઈ કે ખોટ અને નુકસાન પણ ઊભી થઈ. શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપાઈ. અને આયાત અવેજીકરણ એટલે શું? કે આયાત અવેજીકરણ એટલે કે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુ ઉત્પન્ન કરવાની. એક વાક્ય તરીકે પૂછાઈ શકે કે શરૂઆતમાં આયાત અવેજીકરણ અપનાવવામાં આવ્યું. આયાત અવેજીકરણ એટલે શું? કે આયાત થતી વસ્તુની અવેજીમાં એના જે બીજી વસ્તુ છે એ પોતાના દેશમાં ઉત્પન્ન કરવાની નીતિ, એને શું કહેવાય? આયાત અવેજીકરણ. જેથી કરીને ખર્ચ ઓછો થાય, એનો મતલબ એ. ત્યારબાદ છે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો 1991 પછી આપણને ખબર છે આર્થિક સુધારા આવ્યા. ક્યાં? ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો કે ભારતે આર્થિક નીતિમાં પરિવર્તન પણ કર્યું. કે વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફ બનાવાઈ. રૂપિયાને વિદેશી વિનિમય બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો. કે આયાત નિકાસ કરવાના પણ હળવા બન્યા. અગાઉ આપણે અભ્યાસ કર્યો કે આયાત નિકાસ કરવાના કે લાયસન્સ મેળવવાની જે પદ્ધતિ હતી હળવી કરી. વિદેશી વિનિમયને બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો. રાજ્ય સરકારના અંકુશ ઓછા કર્યા. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશ રખાય. કે આ જે થોડી આયાતો હતી એમાં જ અંકુશ રખાય. બાકીમાં તબક્કાવાર ધીરે ધીરે શું થયા? અંકુશો હળવા થયા. સીધા વિદેશી મૂડીરોકાણની છૂટાઈ ગઈ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુનું ઉત્પાદન વેચાણ કરી શકે છે. એટલે કે વિદેશી મૂડીરોકાણને મહત્વ આપવામાં આવ્યું, ખાનગીકરણને મહત્વ આપવામાં આવ્યું. એટલે વિદેશી કંપનીઓ ભારતની અંદર પોતાની વસ્તુનું ખરીદ અને વેચાણ સરળતાથી કરી શકે છે. ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા તેથી બીજા દેશોમાં પણ નિકાસ થઈ. એ જ રીતે આપણે પણ બીજા દેશમાં વેપાર કરતા થયા, આપણી વસ્તુની નિકાસ પણ વધી. 1991 પછીની વિદેશ વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો સૌવતે તે રીતે ઘડાય. 1991માં જે નીતિ આપણે ઘડેલી એનો હેતુ શું હતો? કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભારતનો હિસ્સો પણ વધતો જાય. એના માટે
1995 માં ભારત છે એ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યું, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO એનું સભ્ય બન્યું છે અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં પણ આવ્યા છે, જેમ કે ખેત પદાર્થની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ માટેના કાયદા. આ કાયદાઓ છે એ WTO માં સભ્ય બની એના માર્ગદર્શન હેઠળ એ કાયદાઓ બનાવવામાં આવ્યા અને આપણો ફાળો છે, દેશનો ફાળો છે એ વધારવાના પ્રયત્ન કરવામાં પણ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર ભારતની વિદેશ વ્યાપાર નીતિ, એના તબક્કાઓ, એ તબક્કાઓની અંદર બે તબક્કાઓ છે: વૈશ્વિકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ, એનો આપણે આજે અભ્યાસ કર્યો. આવનારી વિડિયોની અંદર આર્થિક સુધારાનું મૂલ્યાંકન, એમાં આર્થિક સુધારાઓની સાનુકૂળ અસરો અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો છે, આ છેલ્લા મુદ્દાઓ છે એનો આપણે આવનારી વિડિયોની અંદર અભ્યાસ કરીશું.